નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલના લેટેસ્ટ મોડેલોની અપડેટ મુજબ સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની સંભાવનાઓ કેટલી રહેલી છે, તેમજ આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળશે અને ચોમાસું વિદાય બાબતે મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ ચોમાસું વિદાય લાઈન છે તે ખાસ કરીને કચ્છના ભાગો અને ડીસાના ભાગો પરથી પસાર થઈ રહી છે। ત્યારે આવનારી 24 કલાકની અંદર એટલે કે આજે લગભગ બપોરના બુલેટિનની અંદર હવામાન વિભાગ છે તે સત્તાવાર રીતે સમગ્ર કચ્છના ભાગો છે તેમજ ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુધી પણ ચોમાસું લાઈનની જે વિદાય રેખા છે, મતલબ કે જે વિદાય લાઈન છે તે આગળ વધી શકે છે અને વધુ ભાગોમાં ચોમાસું વિદાય લઈ શકે છે। તો મિત્રો, આપણે અગાઉ પણ કહ્યું છે કે ચોમાસું વિદાય થઈ જાય એટલે એનો મતલબ એવો નહીં સમજી લેવાનો કે એ વિસ્તારમાં વરસાદ ના થાય। ચોમાસું વિદાય થઈ ગયું હોય તો પણ એ વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહે, પરંતુ ફરક માત્ર એટલો રહે કે જે વિસ્તારમાં વિદાય થઈ ગઈ હોય ત્યાંના વરસાદની ગણતરી ચોમાસાના વરસાદમાં ન ગણાય, એ વરસાદ છે તે માવઠામાં ગણવામાં આવે। તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। આવનારી 12 કલાક 24 કલાકની અંદર વધુ ભાગોમાંથી ગુજરાતના ભાગો છે તેમાંથી ચોમાસું વિદાય લેશે। ત્યારે મિત્રો, ખાસ કરીને હાલના જે લેટેસ્ટ મોડેલોની અપડેટ મુજબ વરસાદી રાઉન્ડ બાબતે જે શક્યતાઓ દેખાઈ રહી છે તે બાબતની પણ માહિતી જાણીશું। તે પહેલા સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને દક્ષિણ બાંગ્લાદેશ અને લાગુ મ્યાનમારના ભાગો નજીક એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે। તે આવતી 12 થી લઈને 24 કલાકની અંદર વધુ મજબૂત થાય અને લો પ્રેશરમાં ફેરવાઈ જશે। તો ખાસ કરીને 25 તારીખે બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા નજીક એક લો પ્રેશર સિસ્ટમ બનશે। 26 તારીખે આ સિસ્ટમ મજબૂત બની અને ડિપ્રેશનમાં ફેરવાશે, મતલબ કે અત્યંત મજબૂત કેટેગરીની સિસ્ટમ ફરી એકવાર બંગાળની ખાડીમાં આવવાની સંભાવના દેખાઈ રહી છે। ત્યારે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ મુજબ આ સિસ્ટમનો ટ્રેક કેવો રહેશે તે બાબતની વાત કરીએ તે પહેલા આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે જોઈએ। તો મિત્રો, ગઈકાલની આગાહી મુજબ છૂટો છવાયો વરસાદી માહોલ અનેક સેન્ટરોમાં સૌરાષ્ટ્રના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો હોય તેમાં જોવા મળ્યો હતો। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદની સ્થિતિ જોવા જઈએ તો આવનારી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, નર્મદા અને દમણ, દાદરા નગર હવેલી, વાપી, વલસાડ આજુબાજુ વધુ શક્યતાઓ રહેલી છે। ત્યાં હળવો મધ્યમ વરસાદ ઘણા ખરા સેન્ટરોમાં જોવા મળી શકે છે। ડાંગ, સાપુતારા, આહવા આજુબાજુના ભાગોમાં પણ સંભાવના રહેશે 24 કલાકની અંદર। વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદના વિસ્તારમાં ગઈકાલ કરતા ઘટાડો થવાની શક્યતાઓ છે। આજે અમરેલી, ભાવનગર, રાજકોટ જિલ્લાના ભાગો છે, સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારો અને બોટાદ, ભાવનગર જિલ્લાના ભાગો સુધી વરસાદની ગતિવિધિ આ જે જિલ્લાઓ જણાવ્યા છે તેમાં વધુ જોવા મળી શકે છે। બાકીના ભાગો છે તેમાં ઘટાડો થાય। ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે। અન્ય જિલ્લાઓ છે તેમાં વરસાદનું જોર ઘટે અને છૂટાછવાયા ઝાપટા અને ખૂબ ઓછા વિસ્તાર હોય જેમાં વરસાદની ગતિવિધિ જોવા મળે, પરંતુ વરસાદની ગતિવિધિ જે કાંઠા વિસ્તારો છે એના અમુક ભાગોમાં જોવા મળી શકે છે, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ભાગો આવે। તો મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે જોર ઘટશે, તો પણ અમુક છૂટાછવાયા ભાગો હશે જ્યાં વરસાદની ગતિવિધિ જોવા મળે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ખાસ કોઈ મોટી સંભાવના દેખાતી નથી। ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટા કે હળવો વરસાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં અમુક વિસ્તારમાં જોવા મળે। તો મિત્રો, ખાસ કરીને આ પ્રકારની સ્થિતિ વચ્ચે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ મુજબ જોવા જઈએ તો બંને મોડેલ જે મુખ્ય આગાહીમાં વધુ સચોટ સાબિત થતા હોય છે। લાંબા ગાળા માટે જોવા જઈએ તો યુરોપિયન મોડેલ વધુ સચોટ રહેતું હોય છે અને ટૂંકા ગાળા માટે અમેરિકન મોડેલ છે તે વધુ સચોટ રહેતું હોય છે। તો બંને મોડેલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ છે તે અત્યારે આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા નજીક જ્યારે ડિપ્રેશન બને ત્યારબાદ તે આગળ વધે તો ધીમી ગતિ આગળ વધશે અને છેક મહારાષ્ટ્રના લાગુ મધ્યપ્રદેશના ભાગો તરફ થતી તે સીધી ગુજરાત ઉપર આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે બંને મોડેલો બતાવી રહ્યા છે। યુરોપિયન મોડેલ છે તે સિસ્ટમને થોડું નીચે ચાલે તે પ્રકારની સંભાવના વ્યક્ત કરી રહ્યું છે, તો દક્ષિણ ગુજરાતના ભાગોથી સૌરાષ્ટ્રના ભાગો તરફ આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે યુરોપિયન મોડેલ વ્યક્ત કરી રહ્યું છે। અમેરિકન મોડેલ છે તે મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોથી
જે સૌરાષ્ટ્રના ભાગો છે તે તરફ સિસ્ટમ આવે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે અને ત્યારબાદ સિસ્ટમ ઉત્તર દિશામાં એટલે કે ઉત્તર ગુજરાતના ભાગો પરથી પસાર થઈ અને રાજસ્થાન તરફ જવાની સંભાવનાઓ અત્યારે જે બંને મોડેલો છે તે પ્રકારે વ્યક્ત કરી રહ્યા છે. એટલે હવે આ મોડેલોની સ્થિતિ મુજબ 25 તારીખ નજીક સિસ્ટમ બની જશે. ત્યારબાદ વરસાદની ગતિવિધિ લગભગ 27 તારીખથી દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોથી શરૂ થઈ જશે અને 27 તારીખમાં જો સિસ્ટમ થોડી વધુ ઝડપથી આગળ ચાલે તો સૌરાષ્ટ્રના ભાગો સુધી પણ 27 તારીખમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ શકે છે. બાકી 28 તારીખે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ અનેક ક્ષેત્રોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારના જે મોડેલોની અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જો સિસ્ટમ આ મુજબ આવશે તો ત્યારબાદ વરસાદની ગતિવિધિ જેમ દિવસો પસાર થશે તેમ તે ભાગોમાં વધશે અને કચ્છના ભાગોમાં પણ છેલ્લે વરસાદનો લાભ જોવા મળી શકે છે. તો આ એક અત્યારે જે શક્યતાઓ છે આપણે ફાઇનલ અપડેટ જ્યારે સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે ત્યારે આપીશું સિસ્ટમના ટ્રેક બાબતે. પરંતુ સતત અપડેટ એ માટે આપી રહ્યા છે કે જે પણ ખેડૂત મિત્રોને પોતાના ખેતી કાર્યો અત્યારે મગફળી ઉપાડવાનો સમય ઘણા મિત્રોને હોય તો તેમને ચોક્કસપણે થોડો ફાયદો થઈ શકે છે. કારણ કે આવા સમયમાં જો એક ધારો 4-5 દિવસ સુધી વરસાદ પડે આવી પરિસ્થિતિ બને તો તે ખેડૂત મિત્રોને ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો વારો ના આવે એ માટે આપણે દરરોજ જે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ આવે છે તે તમારા સુધી આપી રહ્યા છે. તો આ પ્રકારની સ્થિતિ બની રહી છે. વધુ અપડેટ આપણે દરરોજ આપતા રહીશું, પરંતુ ચોક્કસ જે ટ્રેક છે તે સિસ્ટમ બન્યા બાદ ખ્યાલ આવશે. આભાર.